ઓલું હોય તો પાછા ન ખાય, કીડી ન ખાય ને એટલે તેલ કીડીયું થી તેલ થી કીડી મરી જાય. તને કેમ ખબર? તાર મમ્મી બળ કરે ખોલે ઉમંગ કેમ નથી ખોલતો ઢાંકણો? એલા ભાઈ કોને ખબર? નરેન્દ્ર મોદી કહેते हैं नहीं खुलता है। લે કાણા પાડી એટલે ભાઈ કીડી અંદર ગળી ગયા જાવ हाँ હા ગરમ કરીને કાણા પાડી દે વાંધો ન આવે. કાણા પડી છે કેવું કરી નાખ્યું? કહું મન ભાઈ હું મજા આવે ને? હે આગળથી પકડો ને, આગળ से नीरका भाई पकड़ो, हम બે નાખી દે, ફરતે ફરતે કરો. હા યાર કેડીયો આમલા કઈ કે ભાઈ. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો ને? અમે પણ મજામાં છીએ. એક નાનો કડવો વિચાર આવ્યો છે કે નાનું એવું સેવાનું કાર્ય કરીએ એવું છોકરાએ કીધું છે. આપણા મનમાં તો આવ્યો નહોતો, પણ આ છોકરા બધા કહે કે પપ્પા આપણે આમ કરીએ કે તો થોડુંક પુણ્ય મળે કે સેવા કરીએ. કાંઈ વાંધો નહીં, એમ કરો હાલો. તો છોકરાએ શરૂ કરી દીધું છે. કીડિયારું પૂરવી હોય ને, ઉનાળો છે ને ચૈત્ર મહિનો ચાલે છે એટલે એમાં કીડિયાર તો બધા પૂરતા જ હોય છે. ચૈત્ર મહિનામાં, ચૈત્ર વૈશાખમાં હવ કીડિયાર પૂરતા હોય. અત્યારે શું છે કે કોઈ વસ્તુ કે કાંઈ મળે નહીં, એના હિસાબે કીડિયાર પૂરતા છે બધા. તો આપણે કઈ રીતે છોકરાએ બનાવ્યું છે હાલો હું તમને બતાવું. જો આ છોકરાએ ઘઉંનો બાજરાનો લોટ લીધો છે, એમાં નાખ્યું છે મોરસ અને જાતો આવતું તેલ. બહુ ઓલું હોય તો પાછા ન ખાય, કીડી ન ખાય ને એટલે તેલ કીડીયું થી તેલ થી કીડી મરી જાય. તને કેમ ખબર? તાર મમ્મી તને કહેતા તેલ થી કીડીયું મરી જાય, પણ આખી તેલમાં બુડીએ તો મરી જાય કે એ ખાય જરાક તો મરી જાય? હાલો ખાય તો મરી જાય. એટલે અમારે દપુ એમ કીધું એટલે અમે તેલ ઓછું નાખ્યું, હાવ જેવું તેવું એમ. કા દપુ જેવું તેવું નાખ્યું એમ. અને જો આ રીતે એ બધા બાટલી ભરી રહ્યા છે. કા દપુ પછી દપુ બાટલી ભર્યા પછી શું કરવાનું છે? દપુ પાસે સલાહ લઈએ આપણે. હાલ દપુ કે આવે ઝાડવા ત્યાં મેચ જવાના એટલે વાંધો ન આવે એમ. અમારું ઉમંગ ને જો ઉમંગ તો આમ ઓલે ડોલુમાં ભરે છે બધું. જો આટલી બોટલ ભરાઈ ગઈ છે અને અમારા ઉમંગભાઈ જો આની સેવા કરી રહ્યા છે. એની સેવા કરી ભાઈ તું? બાટલીની ક્યારે ક્યાં કીડીઓની સેવા કરવાની છે? કીડિયાર પૂરવાનું છે, જંગલમાં મેકવા જવાનું છે. હા તો છોકરા બધા બાટલીઓ ભરી રહ્યા છે. 15-20 ભરાઈ જાય? કેટલી ભરાય? 10-12 બાટલી ભરી મેકો. પછી પાછા 2-3 દી પછી આંટો મારવા જઈ કેટલી ખૂટી ગઈ શું છે એવી રીતે બધું થાય ને પછી પાછી મેકશું. હા એમાં મિત્રો આજે 11 એટલે કે સેવાનું પુણ્યનું કાર્ય કરવું જરૂરી છે. હા જો બોટલી આવી રીતે ભરાઈ ગઈ છે. બોટલી એ બાટલી છે જો. અને આને હવે છે ને કાણા પાડી દેવાના છે. કાણા પાડી દી જેથી કરીને કીડીઓ અંદર જઈ શકે, આવી શકે અને બધું ખાઈ શકે. તો અમુક ઝાડવા હોય થળીએ મેકી દેવાની છે, અમુક ઝાડવા ઉપર ટીંગાડા એમ છે તો ટીંગાડ દેવું, દોરી બાંધી એવું કરશું. કંઈક આગળ વિચારશું ત્યાં ગયા પછી શું કરવું એમ. હાલ લે ઉમંગ ને શીખાઈ ગયું. ઉમંગ થી જો ઢાંકણો નથી ખોલતો, જો બળ કરાય ખોલે ઉમંગ કેમ નથી ખોલતો ઢાંકણો? એલા ભાઈ કોને ખબર? નરેન્દ્ર મોદી કહેते हैं नहीं खुलता है। લે हमारा उमंग हिंदी में बोला नरेंद्र मोदी कहते हैं। है ढांकणो एला નથી ખુલતો? હે બટલી इसका नाम नरेंद्र मोदी है। હે इसका नाम कोई नहीं खोलता है। નથી ખુલતો? આને તે ખોલ નાખશે દપુ. ખોલ હાલ તો ખોલ નાખ. આ દપુ ખોલ્યું, એ ખોલ્યું નથી ખોલ્યું. હાલ તારથી ન ખોલ્યું. હાલો હવે અમારે ઉદયભાઈ ટ્રાય મારશે ખોલવાની. ખોલ નાખો ભાઈ ઢાંકણો. હાલો ખોલ નાખો. હાલે હું ઉદય જો મોઢે ઢાંકણું ખોલવા શરૂ કર્યું. ખુલી ગયેલા? હા હાલો ઉદય અમારે ઢાંકણું ખોલી નાખ્યું. સરસ. જો મિત્રો આ 13 બોટલ ભરાણી છે. જુઓ 2-2.5 પાલી લોટ હતો અને 13 બોટલ ભરાણી છે. અને આવા છોકરા બધા જવાનું છે મેકવા, બરોબર ને? ક્યાં નેરામ જવાનું? તો જંગલ ક્યાં આવ્યું? આ તો 1-2 બોટલ ખાલી રહી ગઈ. પાછો લોટ બાંધી દીધો છે અમારે ઉદયભાઈ. જો પાછો કીડિયાર બનાવી નાખ્યું છે. કા 4 બોટલ લાવ્યો પાછી. હા હા ભાઈ એને આપી બાધુ ને ત્યાં બધી ભરી તો છે તમે તો તે ભરી નથી કે મેકોમાં તો હાલો ભરી દો તું ભરી ત્યાર ભાઈ. અમારો ઉમંગભાઈ જો શરૂ કર્યું ભરવાનું. વાહ વાહ ઉમંગભાઈ વાહ. હા ઉમંગભાઈ જો અમારે ઉમંગભાઈ ભરી નાખે છે આગળ બોટલ. 15 બોટલ થઈ જાય. કેમ 15 જ થાય?
15 જ થાય. 15 બોટલ થાય ભાઈ. 15 બોટલ ભરી નાખી છે. હાલો ખીલી લઈને એવો આવી રીતે કાણા પડી જવાનું છે. આમાં હું કીડીયું ગળી દે કીડી ગડે ને એટલે કાણા પીડ્યા હું હવે બીજી ખીલી લેતો હું કાણા પડતી એટલે પછી કીડીયું અંદર ગળી દે જાઉં હો હા ગરમ કરીને કાણા પાડી દે પછી વાંધો ન આવે એવી રીતે કાણા પડતી છે અંદર કીડીયો જાય ને ખાઈ પછી બહાર નીકળે એકવી દો ને એવી રીતે કાણા પાડવા પડે ને કમ્પ્લીટ જો તે મોટા કાણા પડે હા મોટા કાણા પાડી ચાલો થોડો વેરાય તો વેરાય તો હાલે પણ આપણે આ રીતે કીડિયારું ખાઈ જાય છોકરા જો ઠેલીમાં ભરી લીધા છે બધે બાટલી અને હવે જાય છે બધા કીડિયારું પોરવા એને બાટલી બધી આમ હરકી મેં ગયો બટા હો હા ઈ આમ નાખી દે ભાઈ અહીંયા પૂટ દે એટલામાં આ કટકા ભાઈ ઓલ પર વ્યો જાય છૂટું છૂટું નાખી દે બસ ત્યાં નાખી દે બધે અલગ અલગ હા બધે ત્યાં કીડીઓ આવતી હાલો હાલો હવે મળો હાલવા તમે અમે આવી ગયા છીએ બોલો શું કહ્યું મને બાટલી મૂકવા હા તો આવી ગયા છે આમાં બધી મૂકવાની છે બાટલી કીડિયાળું પૂરવા કીડિયાળું પૂરવા અમે આવી ગયા છીએ હા તો એકાદ હવે આઈથી મુરત કરી દેવું અહીંયા મૂકી દો એક અહીંયા મૂકી દો તમે મૂકો જાઓ તું મૂકી દે મૂકી દો ને તને આમાં એક મૂકી દો આમાં આમ થોડું ખંખેરો થોડુંક આમ ખંખેર નાખો ના રેડી લે ઓકે હાલો હા પેલી બાટલી આપણે ફરી વાર જોવા આવશું તારે તે આ તમને દેખાડશું કેટલો ખાધો હા તો હું ભાઈ ઠેલો લઈને ઉપડી ગયા હા હું ભાઈ એ કઈ કે ઢૂંઢું ત્યાં આવે એવું કઈ કે ઓકે ના મૂકી દે મૂકી દો મંદિર થોડીક રાખજો રેડી લે ઓકે મૂકી દો હવે કેવું કરી નાખ્યું કહું મને ભાઈ એવું મજા આવે ને હે આગળ છે નીરકા ભાઈ પકડો હાલો પકડો હા મમનભાઈ હા એમ કરો આપણે ખાલી વિડીયો ઉતારવાનો એટલે આપણે કઈ કરવાનું નહીં એ બે કિરા કરે ગાવ મમનભાઈ હીરકાભાઈ કયું નો કરે એ તમે ઠેલી નો તોડી નાખતા તો હીરકાભાઈ અહીંયા મૂકી દેવી અહીંયા પછી બહુ સિંહની બહુ ઓલી વાઈડાઈ રહી છે હા ઓલા કાંઠે રોડ મને હા ત્યાં એક લીમડા થડીએ મૂકી દો બીજું હું મૂકી દેવે ને આવું કરે કઈ તો આ પછી આવડે હે ને કરીને હલાવી થોડીક અહીંયા મૂકી દેવાનું એટલે આમાં આ કાણા હે ને એમાંથી કીડી હોય ગઈ ને પછી ખાઈને વહી આવે આવું કરે કઈ તો આ પછી આવડે હે ને કરીને હલાવી થોડીક અહીંયા મૂકી દેવાનું એટલે આમાં આ કાણા હે ને એમાંથી કીડી હોય ગઈ ને પછી ખાઈને વહી આવે હીરકાભાઈ પછી તો અહીંયા મૂકી દેવી ને અહીંયા જો સેટ તે કીડ્યું તો મૂકી દો હાલો તો ભંગ કરી નાખવાનું થોડું પછી આમ કરીને આમ હળક દઈને મૂકી દેવાનું કઈ હીરકાભાઈ તો હવે ફરી વખત આવશું તારે તમને આ બધાને મુલાકાત કરાવશું કરલું ખવાનું કરલું નહીં ફરી વખત કાલકા પમથી પેલંગથી આવીશું ને રવિવારે ક્યારેક આવશું ને હા તો મુલાકાત કરાવશું હવે આગળ વધુ ને થોડું વધી જવી એમાં હું બટાકા હે હા 9 બાટલી બાકી 15 હતી 6 મૂકી દીધી હીરકાભાઈ તો એકાદી અહીંયા હવે ઢાળી ગયો
આ લીમડા છડીએ મેં મેરકા ભાઈ નો થવું ઓલો પીછે રેડી હાલો હાલો તો ઈરકા ભાઈ બીજા થડીએ મૂકી દીધું છે આપણે ફરતે ફરતે કરો અહીંયા કેડીઓ સમજા કઈ કે ભાઈ અહીંયા આન કરી લાવો આને પર અહીંયા તો આપણે મૂકી દીધું તો અહીંયા ઈરકા ભાઈ મૂકી દીધું થડીએ બીજું હું તો ટાઢું વાતાવરણ છે અહીંયા રોડ મને છે અહીંયા બધી ટાંકા પડ્યા છે અહીંયા બધી માલ સામાન પડ્યો તો ઈરકા ભાઈ પછી આપણે કરવા મળ્યા કામ કાંઈ ઈરકા ભાઈ બધા આવે ને ઈરકા ભાઈ હા ચાલો ઉપાડો હવે બીજું હું તો કેવી ટેકનોલોજી વાપરી પાણી પીવું હોય તારે જ પડે ત્યાં સુધી પડે નહીં ભાઈ ત્યારબાદ મૂકી દીધી છે કાંઈ ઈરકા ભાઈ તો મેં તમને જરૂર છે લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા જ નહીં આવું પૂન કરો કે સ્વર્ગમાં લાવીને કે નરકમાં જ જવાનું હોય કાંઈ કે ભાઈ હા એ તો મૂકી દીધી કાંઈ કે ભાઈ આ બધી બે હાલીને આવે તો કેવા નખરા કરે આમ તો ખોટીએ હે ઈરકા ભાઈ અહીંયા મૂકી દીધી તો છેલ્લી ભૂંગળા હમણાં નાખ્યું અહીંયા મૂકી દો બહુ ડીન ઝાડવા છે આમ ખા ન કરાય ઈરકા ભાઈ હેલો કડી બેન ખાવા આવ્યો હા ઈરકા ભાઈ કીડી બેન ખાવા ઈરકા ભાઈ અહીંયા મૂકી દેવી હાલો તો મૂકી દો અહીંયા કેમ કે બોલો અહીંયા મૂકી દો ને હાલે મૂકી દીધી એ ઈરકા ભાઈ કેટલી વધી એક જ હતી છેલ્લી છે કે હજી એક વધી એક સેલ જન ફીસી છે અને પછી એક છેલ્લી છે જાય કીડીઓ આવે છે ભાઈ મને ખબર કીડીઓ આવશે હા કોઈ 100% આવે હાલો તો અને મૂકી દીધી છે આપણે એ કયા મૂકી દેવી કાંઈ ઈરકા ભાઈ લાવો મંગો કોઈ મૂકવા જો હા એક હાલો ઉમંગભાઈ મૂકી દો અહીંયા હાલો પકડ હાલો તામુકુ મુજે બેન કે અમે અહીંયા મૂકી દો કીડીયા ઓલું પડ્યું છે ને ભાઈ જામાં હા હા એ તો ખબર છે મને આગળ અમને નાખતા લાવું એને કે એક્શન કીડીયા હાલો ઉમંગભાઈ હરકી મૂકી દો હાલો તો આ